વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા ભીલાડ રેલવે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે। એક ટ્રેન કે જેનું એન્જિન પાટા પરથી નીચે ઉતરી ગયું હતું, પરંતુ સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે। વિરારથી ભરૂચ જતી મેમુ ટ્રેન પ્લેટફોર્મ નંબર 1 પર આવી રહી હતી ને ત્યારે અચાનક તેનું એન્જિન ટ્રેક પરથી ઉતરી ગયું હતું। એન્જિન પાટા પરથી ખસી પડતા જ સ્ટેશન પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ટ્રેનમાં સવાર મુસાફરોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર સામે આવ્યા નથી। ઘટનાની જાણ થતાં જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। એન્જિનને ફરી ટ્રેક પર લાવવા ક્રેન સહિતના સાધનોની મદદથી કામગીરી હાથ ધરવામાં આવી હતી। અકસ્માતના કારણો કે કયા કારણોસર અકસ્માત સર્જાયા છે તે અંગે રેલવે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। આ ઘટનાના કારણે મુંબઈ તરફથી આવતો અને જતો રેલવે વ્યવહાર પ્રભાવિત થયો હતો। વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, શતાબ્દી એક્સપ્રેસ, ગુજરાત એક્સપ્રેસ અને વડોદરા ઇન્ટરસિટી સહિતની અનેક મહત્વપૂર્ણ ટ્રેનો મોડી પડી હતી, જેના કારણે મોટી સંખ્યામાં મુસાફરો વિવિધ સ્ટેશનો પર અટવાઈ પડ્યા હતા। ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ ભારે વરસાદના કારણે પારડી અને ઉદવાડા વચ્ચે ટ્રેક નજીકની જમીન ધસી પડતા પણ રેલવે વ્યવહારને અસર પહોંચી હતી। હાલમાં રેલવે તંત્ર સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યું છે।